નમસ્કાર ખેડૂત મિત્રો, થઈ ગયા તમારા પાટલા સાહેબ. આંદોલનના ઠામણા ધોવાઈ ગયા. સરકારને કંઈ કરવાની જરૂર ન પડી. જે સરકારને કરવાનું હતું એ તમારા સાથી મિત્રો અને તમે પોતે કરી બતાવ્યું છે. એટલે કે આંદોલનને ધ્વંસ કરી નાખ્યું છે. અમને કંઈ વાંધો નથી. આંદોલન તમારું હતું, રૂપિયા તમારા જવાના છે, જમીન તમારી છે, થાંભલા તમારી જમીનમાં આવે છે. અમે પત્રકાર છીએ, જે દેખાય છે એ તમને કહીએ છીએ. એક આંદોલનની શરૂઆત કરવામાં આવી. ગાંધીનગર જવું છે. ગાંધીનગર જવા નીકળેલું આંદોલન અમદાવાદ ક્રોસ ન કરી શક્યું. ઓગણજ ખાતે એક સભા રાખવામાં આવી હતી અને ત્યાં સુધી પહોંચવા દેવામાં આવ્યા ખેડૂતોને. આ એક ષડયંત્રનું હતું. તો શું હતું ષડયંત્ર? આમ આદમી પાર્ટીનું હતું કે ભારતીય જનતા પાર્ટીનું હતું કે બીજા ત્રીજા નેતાનું હતું એ સવાલ નથી, પરંતુ શું ખેડૂતો એટલા મૂર્ખ છે કે આ ષડયંત્રનો શિકાર બની જાય? ડખ્ખો કંઈક એવો થયો કે અમદાવાદમાં આંદોલન પહોંચ્યું. સેંકડોની તાદાદમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હતા. ટ્રેક્ટરોની રેલી જતી અમે જોઈ. સેંકડો ફોર વ્હીલ કાર હતી, એ પણ જતી અમે જોઈ. અને આ આંદોલનની અમને લાગ્યું કે આજે જે આગ શરૂ થઈ છે એ ઝુકાવી દેશે આ કંપનીઓને જે થાંભલા નાખે છે, જે તાર નાખે છે ખેડૂતોના ખેતરમાં. પરંતુ થોડી જ મિનિટોમાં સમાચાર આવે છે ખેડૂત આંદોલનમાં બબાલ. ભલે બધા ખેડૂતોએ બબાલ નથી કરી. આ બબાલના, બદનામીના, બટ્ટાના તમામ ખેડૂતો જવાબદાર પણ નથી, પણ એ ખેડૂતો જવાબદાર છે કે જેને ખબર હતી કે અમારી સામે થાય છે, તો એને બોલવાનું હતું કે આ બે નેતાઓના ડખ્ખામાં અમને રહેવા દો, બે પાર્ટીઓના ડખ્ખામાં પૈસા અમને રહેવા દો. અને ત્યાં પોલીસ શું કરતી હતી? આરામથી બધું ચાલતું હતું. ધીરું ધીરું પોલીસ કામ કરતી હતી. બાકી જેવી હટહટાટી અને બહબહાટી તમારા ખેતરમાં બોલાવતા હોય છે, એવા પોલીસવાળા અહીંયા બહબહાટી કે હટહટાટી બોલાવતા હતા. ખેડૂતોએ કરવાનું હતું એ નેતાઓને પકડીને પોલીસને દેવાના હતા કે આ ઉર્દંગી છે, આ તોફાની છે. માત્ર આતંકવાદ પાકિસ્તાનમાં પેદા નથી થતો, ખેડૂતોના આંદોલનને તોડવા માટેના પણ ષડયંત્ર અને એ આતંકના ખેલાડીઓ અહીંયા પણ બેઠા છે, આને જેલ ભેગા કરો. પણ એક ખેડૂત બોલ્યો એવું મને કહેજો. અમારી દવા ખેડૂતો તમને કડવી લાગશે, પણ સત્ય અને વાસ્તવિકતા હમણાં હું તમને કહીશ એ વધારે કડવી લાગશે. પણ દવા હંમેશા કડવી હોય છે. તમારા ઈલાજ માટેની આ દવા છે ને, તમારો ઈલાજ એટલે તમારી પીડા. તમારી જમીન માપણીનો મુદ્દો વર્ષોથી ચાલે છે. શું કરી લીધું? તમારા પાણીના, કેનાલના પ્રશ્નો વર્ષોથી ચાલે છે. શું કરી લીધું? તમારી જમીનમાંથી થાંભલા નીકળે છે. કઈ આજે આવ્યા છે? કચ્છમાં આવતા હતા ત્યારે તમે ક્યાં સૂતા હતા? આખા ગુજરાતના ખેડૂતોને લડવું જોઈએ ને. ખેડૂત સમાજ છે, જગતનો તાજ છે. તો જગતનો તાજ શું કઈ આવો હોય? જગતના તાતને એટલી પણ બુદ્ધિ ના હોય કે અમે જેના આંદોલનમાં જાય છે નેતા છે, નેતા વેપારી છે, એનો મતનો વેપાર છે, એને વેપાર કરવાના છે અમારા નામે. મફત તો ભાઈ સાહેબ વેપારી શું કામ વેપાર કરવા આવે? નફો તો જોઈએ ને. તો વિપક્ષી દળોને નફો જોઈતો હોય એ સ્વાભાવિક છે અને નફો આપવો જ પડે. જો ખેડૂતોને રાજનેતા વગરનું, રાજકારણ વગરનું જ ખેડૂતોનું આંદોલન જોતું હતું તો ખેડૂતોએ પોતાનો નેતા પેદા કરાય, પોતે ગીસામાં હાથ નાખીને પૈસા કઢાય અને એક નેતા પેદા કરાય કે આ અમારો ખેડૂતનો નેતા. અને નેતાને કહેવાય કે તું ભ્રષ્ટાચાર કર્યો તો ગયો, તારા ખર્ચા અમે આપીશું, તારી ગાડીનો ખર્ચો અમે આપીશું, તારા પ્રવાસના ખર્ચ અમે ઉઠાવીશું, આંદોલનનો ખર્ચ અમે ઉઠાવીશું, અમારે લડવું છે. પણ આપણે આંદોલન કોકના ખંભે રાખીને કરવું હોય તો શું થયા થાય, જે તમે જોઈ રહ્યા છો. આ બબાલ થઈ અમદાવાદના શાંતિપુરા સર્કલથી જ્યારે ખેડૂતો નીકળ્યા અને ઓગણજ જ્યાં કોંગ્રેસની સભા હતી ત્યાં સુધી કોઈને ખબર નહોતી. બોલો કે પાલાંબલિયા કોંગ્રેસનો નેતા, એના બધા આવ્યા કોંગ્રેસવાળા. ભાઈરે કરી તમને ડાયરામાં જ મજા આવે સામે, એટલે હું ડાયરાની શૈલીમાં તમને કડવી દવા દઉં છું. વાત એ છે કે તમારા આંદોલનમાં જ્યારથી માણસો આવે છે ત્યારથી તમને નહોતી ખબર કે કોઈ પાર્ટીના છે. તમારા નિરાકરણ માટે, તમારા મુદ્દા માટે લડે છે તો એ રાજકારણ ન કરે, અને રાજકારણ ન કરે તો મુદ્દાના સોલ્યુશન આવે તો લઈ લેવાતા ને ભાઈ. આ થયા કાંઈ હમણાં તો નથી ચાલુ થયું. કચ્છમાં થતું હતું ત્યારે મોરબીવાળા ક્યાં હતા, સુરેન્દ્રનગરના ખેડૂતો ક્યાં હતા, એથી આગળ અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો ક્યાં હતા, બનાસકાંઠા, વાવ, થરાદ, ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, વાપી, બોલો ક્યાં ખેડૂતોની સમસ્યા નથી, ક્યાં પ્રશ્ન નથી? ક્યાંક પ્રશ્ન અલગ છે, ક્યાંક પ્રશ્ન અલગ છે, પણ છે તો તમારા ખેડૂતનો ને, જગતના તાતનો ને. તો જગતના તાત એક ન થઈ શકતા હોય તો અપેક્ષા રાજનેતાઓ પાસેથી કેમ રાખવી જોઈએ? આ ડખ્ખાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ ઘૂસ્યા અને એને કીધું ભાઈ તો કોંગ્રેસીકરણ થઈ ગયું, અમારે તો ગાંધીનગર જવાનું હતું, અમને ઓગણજ અટકાવી દીધા. તો તમારે ગાંધીનગર જવું હતું ને ઓલા ઓગણજ અટકાવતા, તો કોણે રોક્યા હતા ભાઈ? જતું રહેવાય. કોણે તમને રોક્યા હતા? પણ નહીં, બબાલ થઈ. બબાલને રોકવા માટે કયા ખેડૂતો આગળ આવ્યા? એ જે બબાલ કરતા હતા એને પકડીને પોલીસને સોંપવાના હતા, એ કયા ખેડૂતોએ સોંપ્યા? કોઈ નહીં. કેમ?
આપણે શું, અડધાએ મારી યુટર્ન, ચાલો ઘર ભેગા થઈએ, અડધાએ કરી સભા તરફ, અડધા કે આપણે નરવા કંજૂરમાં મૂકો સાઈડમાં ને આપણે બેઠા. તમારી જમીનમાં નાખવામાં આવતા થાંભલાનું વળતર તમારે જોઈશે, જમા તમારા ખાતામાં થશે, પૈસા તમારા છે, જમીન તમારી છે, તો લડવા બીજો કોઈ શું કામ આવે? જગતના તાતમાં એકતા હોય તો ગુજરાતમાં 50 લાખ ખેડૂત પરિવારોની વાત આપણે કરીએ છીએ. બધાની ઘીરેથી એક એક આવે તો 50 લાખ માણસ થાય. અને કોણ તમને રોકે ને કઈ મંજૂરી તમારે લેવી પડે? પછી તમને મંજૂરી મળે, તમને પોલીસની સુરક્ષા પણ મળે જો શાંતિથી બધું કરો તો, અને તમારી સાથે પોલીસ આવીને તમને સરકારમાં બેઠક કરાવે. એવા અનેક આંદોલનો આપણે જોયા છે અને તમારા નિરાકરણ નીકળે પણ નહીં. મારી વાડીમાં ક્યાં થાંભલો આવે? પડખેવાળાને આવે. પડખેવાળાની આવે ત્યારે ખબર પડે કે ઓલા કે આપણે આવ્યો તો ક્યાં બોલ્યો હતો, આપણે નહીં કરવા દઈએ. ત્રીજાની ત્યાં કેનાલ આવે કે આપણે થાંભલામાં આવ્યા તેથી ક્યાં બોલ્યા હતા, એને કેનાલ આવી, બરાબર થયું. આમાં નામાં પતી ગયા આપણે. આ વાસ્તવિકતા છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તમારે કરવું હોય, માની લો કે પાલ આંબલિયા તમને ગાંધીનગરનું કહી અને ઓગણજ સુધી લઈ ગયા, તો જે પ્રશ્ન ઉપસ્થિત થયા એ પ્રશ્નમાં તમને નહોતી ખબર? તો પાલ આંબલિયા જે નેતા છે, પોલીસ એની પાસે જવાબ માંગતી હોય, પોલીસ એની સાથે કનેક્શનમાં હોય, એને કહેતી હોય કે અમે અહીંની જ મંજૂરી આપશું, અહીંયા નહીં જવા દઈએ, આ પ્રશ્ન આવશે, એને પણ તમને જેલ ભેગા ન થવા દેવાના હોય. એને ડર હોય ને કે મારી પ્રતિષ્ઠા ઉપર આવશે, પછી તમને અંદર જાઓ એટલે છોડાવવાના છે, પાઠા પડે તો તમને બચાવવાના છે. આ બધો કાર્યક્રમ કરવાનો છે ને. અને જો એ બધું થાય તો પછી તમે અપેક્ષા કોની પાસે રાખો? નેતાઓ પાસે, કે અમારા નેતા આવા ને અમારા નેતા તેવા. હવે આખો ઘટનાક્રમ તમારા હાથમાં છે. તમારે વિચારવાનું છે કે આંદોલન તમારે પોતાનું કરવાનું છે, જમીન તમારી છે, થાંભલા તમારા છે, વાયર તમારા છે. હવે કોઈ નેતા તમારો હાથ ઝાલે તો એ નફો કરવા જ ઝાલશે, એ યાદ રાખજો. પછી નો કહો તો તમારું રાજકારણ થઈ ગયું. રાજકારણ કરવા જ આંદોલન કરતા હોય નેતાઓ, એને બાકી જ આવીને શું કામ છે? કોઈ આપણા માસીના ન હોય. અને હવે જે જમાનો છે એમાં માસીને કામ નથી આવતા. ઘણા કિસ્સા આપણે જોઈએ છીએ. હગા ભાઈ નથી દેતા, આપણે બધું જોઈએ છીએ. એટલે આપણે એવા મૂર્ખાઈ નથી કે આપણને ન ખબર હોય કે કોણ શું કરવા આવે છે. તો હવે ગુજરાતના ખેડૂતો પત્રકારો પાસે અપેક્ષા બહુ રાખે, તો એના માટે ટૂંકમાં કહી દઉં કે ઓલો પત્રકાર દરબારી, ઓલો વેચાઈ ગયો, ઓલો આમ થઈ ગયું, ઠીકડો થઈ ગયો, પૂછડો. હવે તમારી પાસે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, તમે પોતે સોશિયલ મીડિયા છે, તમે બોલો એ બધા સાંભળે અને બધાય ખેડૂત બોલે છે. જે બોલવાવાળા છે ને, લડવાવાળા છે ને, જેને દેશદાજ છે, પોતાની દાજ છે, ખેડૂત પ્રેમ છે, બધું છે ને એ બોલે છે અને એને બધા જોવે છે. તો આપણે આઈ છે ચોટી પડવાનું. એટલે બીજા પત્રકારોને વેચાણી આ દબાવને દલાલ ને સરકારી દરબારી એ કેવા કરતાં આપણા ડખા માટે આપણે લડવું પડે પહેલાં યાદ રાખવાનું. બીજું કે કોઈ નેતા આવશે, કોઈ પાર્ટીનું આવશે તો એ આપણા માટે ન આવે. એને બે બાજુ વાહ નથી, એક બાજુ પેટ છે, એટલે એના રોટલાનું કરવાનું જ છે. એટલે એ ભ્રષ્ટાચાર ન કરે, રાજકારણ કરે તો કરવાનું, એમ ધંધો રાજકારણનો જ ભાઈ છે. બીજું કે તમે જેને આંદોલનનો નેતા બનાવો એ ભ્રષ્ટાચાર ન કરે, દૂધે ધોયેલો રહીએ ને એવું નહીં. તમારો પ્રશ્ન સોર્ટ આઉટ કરે, તમારા માટે લડે, એટલું પહેલું નક્કી કરો. અને બીજું કે ભ્રષ્ટાચાર કરશે તો એ સવાલ આવે તો તમારે શું કરવું પડે? તમારા આંદોલન માટે ખર્ચો કેટલો થશે એના માટે ગજવામાં હાથ નાખવાનો, પૈસા કાઢવાના, એક ડબ્બામાં ભેગા કરવાના. તમારા જેટલા નેતાઓ લડતા હોય એને કહેવાનું પૈસા બા પૈસા, તારી ફોર્ચ્યુનર, ઇનોવા, ટાવેરા, અર્ટિગા, સ્વિફ્ટ જે ગાડીઓ છે આનાથી હલાવજે. જ્યાં ટેમ્પો બાંધવા પડે, ખટારા બાંધવા પડે, બસ બાંધવી પડે, ખવડાવવું પડે, મસાલાવાળી છાશ હતી એવી પીવડાવવી પડે, પાણી પાવું પડે, ડીઝલ કંઈક કંઈક નાખી દેવું પડે, કરવું પડે ને બધું. તો આ બધોય ખર્ચો કંઈક દાડિયા નાખવો પડે. આ બધોય ખર્ચો જે છે એ ક્યાંથી કરશે એ આંદોલનવાળો? એ તમને ખબર નથી. એટલે એ ભ્રષ્ટાચાર કરશે અથવા તો ખોટું કરશે અથવા તો કંઈક બીજું નાનું મોટું સેટલમેન્ટ કરશે. એવું ન થવા દેવું હોય તમે પૈસા ભેગા કરો, તમે બધી વ્યવસ્થા કરો, એક આખી ઇવેન્ટ કરો જેથી કોઈ ભ્રષ્ટાચાર ન કરે. અને તમારા નેતાઓ જે આંદોલનના હોય એનો પગાર નક્કી કરો. આ તમને ન ખબર હોય તો કહું, ગાંધીજી પોતે આ મતના માણસ હતા એમ કે જેના માટેની લડાઈ હોય એ લોકોએ ખર્ચો દેવો પડે. સમજો? કારણ કે કોઈ કામ ધંધો નોકરી ન કરી તો એ બધાનું હાલે કેમ ઘર? આવો સવાલ તમે અવારનવાર કરો છો. તો હવે તમે વિચારજો કેમ હાલે. મેં તમને કહી દીધું. એ બંધ કરાવવું હોય શું કરવું પડે? આપણા ગજવામાં હાથ નાખવો પડે. આ યાદ રાખી લેજો. આ બધી વાતો તમને કડવી લાગી હશે. નીચે જેને જે મજા આવે કમેન્ટ ભાઈ સાહેબ બાપલિયા લખજો. ખેડૂતો ગુજરાતના છે, એની અમને ખૂબ જ એના પ્રત્યે લાગણી છે, અમને એમ ભાવ છે કે આ બિચારા પીડાય છે, આનું કાંઈક થાય, આનો માર્ગ નીકળે તો સારું. પણ હવે જેની પીડા છે એ બાયણે ન આવે, હાથ ન દે, તમારે કેમ બાયણે કુંડીમાં ખેંચવા? એટલે ભાઈ સાહેબ અમે તમને હજી કહીશું કે તમે તમારી લડાઈ છે એ વિચારો, તમારી પીડા છે એ લડો. તમારા માટે તમે નહીં બોલો તો કોઈ નહીં બોલે. આ નક્કી કરી લેજો. તમને જે કંઈ ખોટું લાગ્યું હોય,
અમે દિલથી માફી માગીએ છીએ ખોટું લાગ્યું હોય તો, પણ મને નથી લાગતું કે મેં તમને કાંઈ ખોટું કીધું, અને મને નથી લાગતું કે હું તમને જે કંઈ પણ સલાહ દઈ ગયો એનાથી જરાય તમને એવું કહું ભાઈ સાહેબ તમે આંદોલન કરો કે ન કરો. તમને મજા આવે એ કરો. આપણે આટલા વર્ષ કર્યું, હજી થોડા વર્ષ કરીએ, ફાવે એ કરો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત અને જય જગત તાત. ચેનલ ગમે સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો ફોરવર્ડ કરી દેજો. આવજો.